હેલો ટુ ફેમિલી બધાને જય દ્વારકાધીશ. એટલે આપણે પડી જાય ઘડીક રાત એટલે બધાને કહી દઉં આપણે અત્યારે બપોર થઈ ગયા છે એટલે બધાને કહી દઉં ગુડ મોર્નિંગ. એટલે સવારે વ્લોગ જોતા હશો બધા તમે, એટલે સવારે જોતા હશો, સાંજે જોતા હશો. આજ સાંજે તો વ્લોગ એડિટિંગ કરવાનું જ પડશે કે હમણાંથી 8 વાગે વ્લોગ નથી આવતા એટલે માફ કરજો ને. માંડવી નીકળી ગઈ છે ને જો આપણે શેણાની ખેતી થઈ ગઈ છે. કેમ પછી નાખી સ્ક્રીન કેમ બધી ગઈ ને જો આપણે પાણી ચાલુ જ પાસ પાણીવાળો વીએ છીએ આપણે થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગઈ છે. શેણા વાઈ દે એટલે પેલું પાણી આપણે કોરવાણ કાઢ્યું છે એટલે જો. અને આ બધા શેણ્યા છે જો ઓલા પણ એથી છેટ જો ઓલા લઈ ગઈ એટલે જો અત્યારે નાખું થોડુંક બાકી છે એટલે હાલો ઘડી કરીને મળી એટલે થોડીક સ્ક્રીન મોટી ને જો અત્યારે આપણે રીલ બિલ જોતા હતા ને નાખું એક આવ્યું છે થોડુંક રહ્યું છે એટલે હમણાં વાળી લેવી ને અત્યારે મિની બ્લોગ એડિટિંગ મિની બ્લોગ બનાવતા જઈશ એટલે મિની બ્લોગ થોડુંક બનાવવો પડશે એટલે પાછી ઓલું થઈ કવર એટલે જો મને ખબર જ હતી આ થવાનું છે. પેલું કવર આમથી ઓલી ખાને પડી ગયું 10 કલાક પડી જાય અને જો ઓલા સીણા મોટા થઈ ગયા છે. આ સીણા આપણે અત્યારે વાગી ગયા એટલા 3 લાઇટ વહી ગઈ છે તો આપણે નીકળી ગયા સીધા ઘર કોરે. લાઇટ વહી નથી ગયા પાણી ક્યાંથી આવે જો લાઇટ તો હોય છે તો થઈ હોય એટલે જાય છે સીધા ઘરે. ઓલું કહેવાય દવા ચાલુ કરવા એટલે દવા ચાલુ કરી આવી ને એટલે સીણામાં ખડબડ ન ઉગે થોડુંક ખાઈ આવી. હાલ ઘડીક પાણી વાળા છે ખાઈ આવી તો આપણે સપલા પીડ્યા સપલા પહેરીએ. હાલો કે સંભળાવીએ જો આપણે સાસી પસાપોટ કરી લીધો મોબાઈલ લઈને નીકળી ગયા સીધા લઈને પાણી વાળો. હા પાણી તો વાળવ્યું છે પણ તોય મને નથી ખબર મારા વાળ કેવા લાગે. બહાર થોડાક જોઈ લો અંદર દેખાય તો છે ગ્લાસમાં તમને ઓલી વાહીનું દેખાતું છું મારા વાળ હાથકા કરું છું. જો આ બધા શેણા જ વાયેલા છે હવે કાંઈ ખરખા દેખાતા એ છે એટલે એટલે જયું છે ને. અરે ઊભો તો મિની બ્લોગ ક્યાં બનાવો હાલો મળશું ઘરે જઈને કા ખબર નહીં. હાલો બ્લોગ કન્ટિન્યુમાં રહી. હેલો ફેમિલી અત્યારે પાછા આપણે બ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છે. પાછી આપણા કાકાની ગાડી બંધ પડી ગઈ છે. કેમ કાલે પંચર કરાવવા ગયો તો આજે જવું પડશે. કેમ હવા પાછી હોય છે કાલે પંચર કરાવીને આવ્યો છું. હું જ ગયો તો પંચર કરાવવા એટલે પાછું મારે જવાનું થાય છે એટલે કેમ વાડી આવ્યા છીએ અત્યારે ઓલા પણ વાડીએ ગયા છે હવે પાણી વાળો છે ના છે એટલે હું જાઉં છું સીધું પંચર કરાવો તો ગાડી ચાવી હાથમાં. હેલો ફેમિલી અત્યારે જો આપણે જીરું ઉગી ગયું છે. જો જીરું કેવડું આવડું જીરું થઈ ગયું છે. જે ખડ તો કંઈ દેખાતું નથી પણ જો પાળામાં જીરું ઉપર દેખાતું છે ઝીણું જીરું છે. હાલો બ્લોગમાં કન્ટિન્યુ જો ખડ ઉભું તો સીણ્યા હતા જો એટલે સીણ્યા છે બધા. અત્યારે 5 વાગી ગયા છે એટલે જો થોડોક સનસેટ જેવો દી આથમાનો ટાઈમ થઈ ગયો એટલે મારી બેન ને મારી મમ્મી બે પાણીવાળા છે. આપણે મમ્મી નથી કહેતા એટલે આપણે માં કેવી છે એટલે મારા ભાઈની પાણીવાળા છે ને. જો કોથળો અહીં પીડ્યો છે એટલે ગાડી ક્યાં મૂકી છે ગાડી લેવા જાઉં છું. હવે જીરું જામું દેખાય છે થોડું એટલે જો આપણે હેલા જઈએ છે પાળા ઉપર એટલે પંખા લગાડી દીધા બધી કોઈ. હાલો જો આમ ધાણી છે એટલે હમણાં ઘડી કરીને મળી ફેમિલી અત્યારે કોઈ કેમ કર્યું એટલે તમને બધા કઈ ચૂપ કરી ગયા હળવે બોલતા હતા ફાસમ બોલ ફેમિલી અહીં બેઠા છે ગા બાતા ગા છે ગાને કુટીઓ હે વાર જ છે એટલે અરે ક્યાં બોલ રહે પતા નહીં. હલો અત્યારે નીકળી ગયા ભાઈ ઘરે એટલે થોડા ફાટ બોલવા મળ્યા ને અહીંયા ગા બેઠી ઊભી છે એટલે ગા નથી શું કહેવાય ખુટ્યો છે અને નીકળી ગયા ઘરે. ચાલો અંદર સીધા ઉપર જો ટમાભાઈ પાસે આવી ગયા છે. ટમાભાઈ ના બૂટ જોઈ લો ભાઈ બૂટ લઈને કોંગ્રેચ્યુલેશન બૂટ લીધા તેમ 5 લાખ વાળા મુંબઈ થી સારા કહેવાય. હેલો યુટ્યુબ ફેમિલી અત્યારે જો આપણે ખાઈ છીએ જમીન પાછા નીકળી ગયા ભયાભાઈ ઘરે. ભયાભાઈ ઘરે ભયાભાઈ તો નતા મળ્યા એટલે ભયાભાઈ પાછા ચાલ્યા જઈએ.